નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 1 જુલાઈના રોજ અંકલેશ્વર જેડીસીમાં આવેલ શેડની પાછળની દિવાલના ભાગે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે જેડીસી પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અગાઉ 4 ઇસમોએ પકડી પાડ્યા હતા, જ્યારે 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન પોલીસે સુરતના પલસાણાની સિલ્વર પોઈન્ટ સોસાયટીમાં રહેતા છગનલાલ મેવાડા અન્ય ગુના બાબતે સુરત કોર્ટમાં હાજર હતા અને તે ગુનામાં તેને જામીન મળ્યા હતા. તે જ સમયે અંકલેશ્વર જેડીસી પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને તેને પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.